નમસ્કાર. એવું કહેવાય છે આપણે ત્યાં અને સમગ્ર જગમાં કે પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી, કોઈ જાત નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો, કોઈ પ્રકાર નથી હોતો. પ્રેમ હોય અથવા તો ન હોય. પરંતુ ઉત્તર પ્રદેશની આજની કહાની જ્યારે હું તમને કહીશ, જ્યારે તમે આ કહાની સાંભળશો ત્યારે તમને ચોક્કસ એક વખત વિચાર આવશે કે શું પ્રેમની કોઈ સીમા નક્કી હોવી જોઈએ, કોઈ વ્યાખ્યા કરવી જોઈએ. ઉત્તર પ્રદેશના સાક્ષર નામના આ યુવાનની કહાની સાંભળ્યા બાદ ગળે ડૂમો ભરાઈ જશે, અવાજ પણ નહીં નીકળે, ચોંકી પણ જશો અને ત્યારે તમને મનમાં અનેક વિચારો આવતા હશે ને એમાંથી એક વિચાર એવો હશે કે પ્રેમમાં કઈ હદ સુધી જવું જોઈએ ને કઈ હદમાં રહેવું જોઈએ. નમસ્કાર, મારું નામ નિશિથ રાજ્યગુરુ છે અને આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત એક ટ્રાન્સજેન્ડરનો લવ ટ્રાયંગલ એટલે કે કિન્નરના લવ ટ્રાયંગલની મર્ડર મિસ્ટ્રીની, જે તમને વિચારતા પણ કરી મૂકશે, જે તમને આંચકો પણ આપશે અને જે તમને એ વિચારવા પર મજબૂર કરશે કે પ્રેમની વ્યાખ્યા અને સીમા શું હોવી જોઈએ. ઉત્તર પ્રદેશનો મુરાદાબાદ જિલ્લામાં આવેલું છે બુલંદ શહેર અને બુલંદ શહેરમાં બિલસુરી નામનું એક ગામ છે. નાનકડું એવું ગામ છે અને ત્યાં 24 વર્ષનો યુવાન રહે છે જેનું નામ છે સાક્ષર. હવે આ સાક્ષર 24 વર્ષનો છે. 1.5 વર્ષ પહેલા લગ્ન થયા શિવાની નામની યુવતી સાથે અને લગ્ન જીવન બધું રાબેતા મુજબ ચાલતું હતું. નવા લગ્ન થયા હતા એટલે તમને પણ ખબર છે, નવા લગ્ન થયા હોય એટલે નવજોડાને આનંદ આવતો હોય જીવનમાં અને એ આનંદની વચ્ચે ધંધો પણ નાનો મોટો કરતો. પિતા ડ્રાય ક્લિનિંગનું કામ કરતા અને સાક્ષર જે છે એના પિતાના બિઝનેસમાં એ હેલ્પ કરતો, એટલે કે એ પણ ડ્રાય ક્લિનિંગનું કામ કરતો. એક રાત્રે સાક્ષરનો એક મિત્ર મોડી રાત્રે દરવાજો ખખડાવે છે. એ મિત્રનું નામ છે દેવેશ. દેવેશ મિત્ર ખખડાવે છે અને સાક્ષરને કહે છે, ચલ મારી જોડે આપણે બહાર જવાનું છે. હવે દેવેશ તો મિત્ર હતો એટલે સામાન્ય રીતે તમારા દરવાજે કોઈ મિત્ર આવે એટલે તમે કોઈ સવાલ પૂછ્યા વગર મિત્રતાની લાઈમાં તમે હા પાડીને એમની સાથે જતા રહો. સાક્ષરે પણ એવું કર્યું. દેવેશે કીધું ચલ મારી જોડે. સાક્ષર એમની જોડે ગયા અને ગાર્ડનમાં નક્કી થયું કે આપણે પાર્ટી કરીશું. અને આ બંને મિત્રો જાય છે. સીસીટીવી ફૂટેજમાં પણ ખબર પડે છે અને એ જ સીસીટીવી ફૂટેજ એ અંતિમ સાક્ષરના દ્રશ્યો થઈ ગયા. એ પછી સાક્ષર કોઈને દેખાયો નહીં. થોડા દિવસો ગયા, થોડી કલાકો ગઈ. સાક્ષરના પરિવારજનોને થયું કે સાક્ષર ગયો છે ક્યાં, આપણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. હવે સામાન્ય રીતે તમને કદાચ ખબર હોય તો પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવો એટલે પોલીસ ત્વરિત એક્શન્સ લે. એના પણ કેટલાક પ્રકાર હોય કે મોબાઈલ લોકેશન ટ્રેસ કરે, સીસીટીવી ઘરની આસપાસ હોય તો ટ્રેસ કરે ને પોલીસે એવું જ કર્યું. એમાંથી ઘરની બાજુમાં લાગેલા એક સીસીટીવીમાં 2 વ્યક્તિઓ દેખાણા. એમાં એક હતો સાક્ષર અને બીજો હતો એનો મિત્ર દેવેશ. પોલીસને ખબર પડી કે આ એક છેલ્લી વખત જ્યારે સાક્ષર દેખાયો છે વિસ્તારમાં ત્યારે એમની સાથે કોઈ વ્યક્તિ છે. ખબર પડી કે એમનો મિત્ર છે. પોલીસે તાત્કાલિક દેવેશને ઉઠાવીને દેવેશને બેસાડીને પહેલાં તો સાદાઈથી પૂછપરછ કરી, પરંતુ બાકી બધા આરોપીઓ કરે એમ દેવેશે પણ ગોળ જવાબ આપ્યા. પોલીસને ભટકાવવાના પ્રયાસ કર્યા અને પછી પોલીસે એની સ્ટાઇલમાં પૂછપરછ કરી તો દેવેશ પોપટની જેમ બોલવા લાગ્યો. દેવેશે સ્વીકાર કર્યો કે હું જ સાક્ષરને લઈને ગયો હતો ને મારી સાથે બીજા 2 મિત્રો હતા. એકનું નામ હતું દીપક અને બીજો એક મિત્ર. અમે 4 મિત્રોએ દારૂની પાર્ટી કરી. દારૂની પાર્ટીમાં વિવાદ થયો અને વિવાદ થતા અમે 3 મિત્રોએ સાક્ષરની હત્યા કરી નાખી. હવે ખુલ્લા દેવેશે વાતને સ્વીકાર કરી લીધો, પરંતુ ભાઈ સામે પોલીસ છે. પોલીસને થોડો પણ ડાઉટ હતો કે શું આટલા ગાઢ મિત્રો નાના એવા વિવાદમાં એક મિત્રની હત્યા કરી નાખે. પોલીસને થયું કે હજુ કડકાઈથી પૂછપરછ કરવી પડશે ને એ જ કર્યું. દેવેશ ફરી આડાઅવળા જવાબ આપવા માંડ્યો. પછી દેવેશ ભાંગી પડ્યો અને દેવેશે વાતનો સ્વીકાર કર્યો કે અમારા 4 સિવાય આ આખી મર્ડરની સ્ટોરીમાં, આ આખા મર્ડરના ષડયંત્રમાં હજી એક પાત્ર છે અને એ પાત્રનું નામ છે અમન ઉર્ફે અવંતિકા. હવે તમને એમ થશે કે ઉર્ફે અવંતિકા, તો હા, આ એ જ કિન્નર છે જેની સ્ટોરી આપ સાંભળવા ગુજરાત તકના માધ્યમ પર આવ્યા છો ને મને સાંભળી રહ્યા છો. અમન એટલે અમન ઉર્ફે અવંતિકા. દેવેશે ખુલાસો કર્યો કે જ્યારે અમે 4 જણા દારૂ પી રહ્યા હતા પહેલાથી જ અમન ઉર્ફે અવંતિકા એટલે કે કિન્નર એ ગાર્ડનમાં હાજર હતી.
એનો મતલબ એ થયો કે આ સુનિયોજિત કાવતરું હતું. આ મર્ડર કરવાનો પ્લાન પહેલાથી જ ઘડાયેલો હતો. હદ ત્યારે થઈ ગઈ કે દારૂ પાર્ટી બાદ જાતે કરીને વિવાદ ઊભો કર્યો અને સાક્ષરની હત્યા કરી નાખી. હદ ત્યારે થઈ કે સાક્ષરની ઓળખ ન થઈ શકે એની માટે 3 મિત્રો અને આ કિન્નરે આ ચારેય ભેગા મળીને ઈંટથી સાક્ષરના મોઢાને છૂંદી નાખ્યું અને બાજુમાં રહેલા ગાર્ડનમાં એટલે કે જંગલ વિસ્તારમાં ખાડો ગોળીને એની લાશને દાટી દીધી. પોલીસને થયું કે આ માત્ર હત્યા કરવાનું કોઈ કારણ ન હોઈ શકે. જો કિન્નર પહેલેથી ત્યાં હાજર હતી તો કિન્નરનું કનેક્શન આમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય. દેવેશને ફરી કડકાઈથી પોલીસની ભાષામાં પૂછપરછ કરીને પછી જે લવ સ્ટોરીનો ખુલાસો થયો સાહેબ, એ લવ સ્ટોરી એટલી ભયાનક છે, એટલી ખતરનાક છે કે તમને પણ શંકા જશે કે આજના જમાનામાં શું થઈ રહ્યું છે. દેવેશે વાતનો સ્વીકાર કર્યો કે અમન ઉર્ફે અવંતિકા જે કિન્નર છે એના 2 લોકો સાથે અફેર હતા. એમાંથી એક હતો સાક્ષર અને બીજો હતો દારૂ પાર્ટીમાં હાજર દીપક. કિન્નરને બંને મિત્રો સાથે એક સાથે અફેર હતા, પરંતુ ડખો ત્યાં થઈ ગયો કે સાક્ષર અવંતિકા સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતો હતો. અફેર બરોબર ચાલતું હતું, પરંતુ સાક્ષર ઈચ્છતો હતો કે તે ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નર સાથે સંભોગ માણેને એની માટે અવંતિકા પર પ્રેશર કરતો હતો. આ પ્રેશરથી કંટાળીને આ તમામ મિત્રોએ પ્લાન કર્યો કે આપણે સાક્ષર નામના કાંટાને જ હટાવી દઈએ અને પછી દીપક પણ ખુશ, કિન્નર અવંતિકા પણ ખુશ અને બાકી મિત્રો પણ ખુશ. અને એ જ થયું. કિન્નરે બધાને ભોળવ્યા, બધાને સમજાવ્યા, મનાવ્યા અને આખરે અવંતિકા, દીપક, દેવેશ અને વધુ એક મિત્રએ મળીને સાક્ષરની હત્યા કરી નાખી. એક 24 વર્ષના યુવાનની હત્યા કરી નાખી, જેના 1.5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જો કે ભૂલ એક તરફથી લોકો કહે છે કે સાક્ષરની પણ છે કે પરિણીત હોવા છતાં એમણે પ્રેમ સંબંધ બાંધ્યો. કોની સાથે બાંધ્યો એ નિસ્બત નથી, પરંતુ પોતાની પત્નીને દગો આપ્યો. આ આખા એક કાંડમાં, આખા એક કિસ્સામાં यूपी पुलिसના बुलंद शहरना सिटी एसपी શું કહી રહ્યા છે એ સાંભળો. थाना कोतवाली नगर में 31/3/2026 को वादी संजीव कौशिक जो कि देवीपुरा का निवासी है, उसने थाना कोतवाली नगर में आकर यह रिपोर्ट दर्ज कराई कि उसका पुत्र साक्षर कौशिक 30/3/2026 की शाम से ही लापता है और वो देवेश के साथ गया था. देवेश घर पे मौजूद है लेकिन उसके बेटे का कोई हाल पता नहीं. इस तहरीरी सूचना पे तत्काल जो है सुसंगत धारा में मुकदमा पंजीकृत किया गया और देवेश को हिरासत में लेकर पूछताछ की गई. हिरासत में पूछताछ के दौरान देवेश द्वारा यह बताया गया कि 30/3/2026 की रात को दीपक और शुभम के साथ पहले से योजना बनाकर साक्षर कौशिक को महिंद्रा शोरूम चंदेरू स्थित बगीचे के पास ले गया और वहाँ पहले से मौजूद दीपक और शुभम ने देवेश के साथ मिलकर साक्षर कौशिक की हत्या की. हत्या करने के बाद उसके शव को पास के ही बगीचे में दफन कर दिया. देवेश की निशानदेही पे शव को बरामद किया गया. तत्काल उसका पंचायतनामा भरा गया. तमाम तफ्तीश के पश्चात यह तथ्य सामने आया कि अमन उर्फ अवंतिका जो कि ट्रांसजेंडर है, उसके साथ दीपक और साक्षर कौशिक दोनों के संबंध थे. इस दौरान अमन जो है वो साक्षर कौशिक से पीछा छुड़ाना चाहती थी और फिर उसने दीपक से जो है इस बारे में बात की और फिर दीपक, अमन, शुभम और देवेश चारों ने मिलकर इस हत्या की योजना बनाई. इसमें शुभम की निशानदेही पर शर्ट है जिससे गला घोटा गया, वो बरामद किया गया है. इसमें तीनों आरोपियों जो कि देवेश, शुभम और अमन को हिरासत में लेकर माननीय न्यायालय के समक्ष रिमांड हेतु पेश किया जा रहा है. इसमें जो है पहले उसको डंडे से पीटा गया. डंडे से पीटने के पश्चात उसका गला घोटा गया और फिर पास पड़े ईंट से जो है उस पर प्रहार किए गए. सर, इसमें जो दीपक साक्षर कौशिक से पीछे क्यों छुड़ाना चाहता था? साक्षर कौशिक से पीछा इसलिए छुड़ाना चाहता था क्योंकि साक्षर कौशिक जो है वो संबंध रखना चाहती थी, साक्षर कौशिक के साथ नहीं. किस तरह के संबंध, शारीरिक संबंध है कि दोस्ती के संबंध? ये एक तरह का शारीरिक संबंध है. હવે આખા કાંડમાં તમે વિચારો કે વાંક કોનો છે? શું સાક્ષરનો છે કે એણે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધ્યા? શું એ કિન્નરનો છે કે જેની સામે
શારીરિક સંભોગ એટલે શારીરિક સંબંધ બાંધવાનું પ્રેશર હતું, એ વાત સાચી છે કે ખોટી? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર કહેજો. દેશમાં ક્રાઇમની કેટલીક ઘટનાઓ એવી બને છે જે વિચારતા કરી મૂકે કે હકીકતમાં આ સમાજ, આ દુનિયા કઈ તરફ આગળ વધી રહ્યો છે. અને અમારો પ્રયાસ એ છે કે આખા ભારતમાં ઘટતી આવી વિચિત્ર ઘટનાઓ આપના સુધી લાવીએ, આપને અવગત કરાવીએ, જેથી આપ સતર્ક પણ રહો, સાથોસાથ માહિતગાર પણ રહો. કમેન્ટ જરૂર કરજો આજની ક્રાઇમ સ્ટોરીમાં તમારું શું માનવું છે. આવતીકાલે મળશું, ત્યાં સુધી ધ્યાન રાખો. નમસ્કાર.